હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર દીપેશ સોરઠિયા। આજે આપણે એક ટોપિક વિશે વાત કરીશું જેમાં વંધ્યત્વ અને ઉંમરને શું સંબંધ હોઈ શકે। તો એવું કહેવામાં આવતું હોય છે કે ભાઈ નાની ઉંમરે તમે પ્રેગ્નન્સી જલ્દી રાખી લો, કારણ કે મોટી ઉંમર થશે તો તમને પ્રેગ્નન્સી રાખવામાં તકલીફ પડશે। વંધ્યત્વ અને ઉંમરમાં સ્પેશિયલી સ્ત્રીઓની ઉંમર માટે વંધ્યત્વમાં પરિબળ જોડાયેલું હોય છે। જેમ સ્ત્રીની ઉંમર નાની એમ કોઈપણ વંધ્યત્વની સારવાર કરવામાં આવે તો એમને પ્રેગ્નન્સી રહેવાની શક્યતા વધારે રહેતી હોય છે। આઈડિયલી 20થી 25 વર્ષના ગાળામાં પ્રેગ્નન્સી રહેવાની શક્યતા મેક્સિમમ રહેતી હોય છે, એ જે ધીરે ધીરે ઘટતી 30 વર્ષ સુધી થતી હોય છે। 30 વર્ષ પછી 30થી 35 વર્ષ પ્રેગ્નન્સી રહેવાની શક્યતા થોડી ઓછી રહેતી હોય છે, જ્યારે પર્ટિક્યુલરલી 37-38 વર્ષ પછી એટલે કે 40ના દાયકામાં જતાં પ્રેગ્નન્સી રહેવાની શક્યતા ખાસી ઓછી થઈ જતી હોય છે। વંધ્યત્વ અને પુરુષની ઉંમરમાં એના કારણે બહુ ફરક નથી પડતો હોતો, પણ યુઝ્યુઅલી જેમની ઉંમર 40 વર્ષ કરતાં વધારે હોય એમના વીર્યની ક્વોલિટી થોડી નબળી થતી હોય છે, જે અમુક ફેક્ટર્સ માટે રિસ્પોન્સિબલ હોય છે। તો આપ પણ વંધ્યત્વથી જો પીડાતા હો અથવા તો વંધ્યત્વનો શિકાર હો, તમારે કોઈ કારણસર બાળક ન રહેતું હોય તો બને એટલું જલ્દી ટ્રીટમેન્ટ કરાવશો તો તમને પ્રેગ્નન્સી રહેવાની શક્યતા રહેશે। વધારે વાટ જોવાથી કે સમય કાઢવાથી એ પરિબળ છે એનું કરેક્શન નહીં થઈ જાય। એટલે જેટલી નાની ઉંમરે તમને પ્રેગ્નન્સીની ટ્રીટમેન્ટ થશે તો તમને પ્રેગ્નન્સી જલ્દી રહી જશે।